હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ હશો ને મજામાં જ રહેજો. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને અમે કામે જઈને લઈ આવ્યા હતા, એને ગેટઅપમાં આવી ગયા. આજે છે ને મને માથું બહુ દુખે છે, પણ મેં કીધું તો બ્લોગ બનાવી નાખીએ. એ કામ એ બધું પડ્યું છે, કેમ કે તમને ખબર જ છે કે મારે આ તો રહેવાનું જ છે. હવે છે ને આપણા મને થોડુંક છે ને અણશક્તિ જેવું ફીલ કરે છે, એટલે મેં કીધું મારું કામ પડ્યું છે, પણ એમાં એવું છે મેં કીધું થોડુંક પાણી કરીને પી લઉં. તો મેં આમાં છે ને એવરેજ નાખ્યું છે ને થોડીક ખાંડ નાખી છે ને ઓગળવા મૂકી છે ખાંડ. થોડીક પછી ઓગળી જાય ને એટલે હું હલાવી અને પી જઈશ, એટલે થોડુંક આમ સારું લાગે. પછી ઘડીક વાર બેસીને પછી કામ કરીશ. એટલે બપોરે આ લોકો જમ્યા હોય ને વાસણ પડ્યા હોય, કામમાં તો એવું બધું હોય, ઘરનું કામ તો આપણે હોય જ. એટલે એ વાસણ એ પડ્યા છે ને નાહીને આવીને બધા કપડાં પડ્યા છે. પણ હવે કાલે મારે ઈદની રજા છે ને એટલે મારે આજે કપડાં ધોવાનું થતા નથી. હવે બધું હું સવારે કરીશ. ને હું આવતી હતી તો રેકડીવાળા હતા એટલે હું કેરી લાવીશું. તો છે ને મિત્રો, એ કેરી રહીને મેં પલળવા મૂકી છે ઠંડા પાણીમાં. હવે થોડુંક આમ મને એવું લાગે છે કે ચોમાસું આવી જશે ને પછી કેરી ખવાશે નહીં. આપણે વરસાદ આવે ને એટલે આપણે કેરી ખાવાનું બંધ કરી દઈએ. એટલે હું અત્યારે ખાઈ લઉં. 11 પહેલાં કદાચ વરસાદ આવી ગયો હોય ને તો 11માં આપણે ખાવાની થતી નથી. હું તો ખાવ જ નહીં, કારણ કે મને તો જીવડાની બહુ એલર્જી છે. એટલે હું એવું રીંગણામાં કે ફ્લાવરમાં કે ગમે એમાં એવી વસ્તુ જોઉં ને તો મને છે ને આમ વિચિત્ર જ લાગે. પછી હું જ્યારે જમવા બેસું નજર સામું આવ્યો હોય ને તો મને જમવાનું ન ભાવે. આના કારણે હું છે ને બહુ ટોચા હોય, આમ બધા ટોચા બહુ બધા એની આગળ. કારણ કે મારી બહેનો છે ને પણ બહુ ખીજાય છે કે તું આવીને આવી આદત રાખીશ ને આવું બધું મગજમાં રાખીશ ને તો મરી જઈશ પેલા. પણ કાંઈ ખબર નહીં કે મગજ જ એવું, એટલે મારા મગજમાંથી જાય જ નહીં. કાંઈ નહીં, હાલ. અને હું તમને છે ને કેરી બતાવી દઉં એ કેરી કેવી છે. એ જો આ કેરી લાવીશું અને આ ઠંડી થવા મૂકીશ છે. પછી અત્યારે હાવ ઠંડી નહીં થાય, કારણ કે આવી રીતે આમાં મૂકીશ ને કાથરોટમાં. ને પછી છે ને જ્યારે નીચેથી પછી હું લઈ આવીશ બરફનો બાટલો ફ્રીજમાંથી, અને પછી એ હું બરફવાળું પાણી નાખીને પછી ફૂલ ઠંડી કરીશ ને પછી હું એનો રસ કાઢીશ. અત્યારે તો નહીં. આ ફોનમાં મેસેજ પડે છે, મારો બીજો ફોન છે ને એમાં મેસેજ બહુ પડે ઘડી વારમાં, કારણ કે એ નંબર મારા બધામાં દીધેલા છે, ઘરના ફોનના, આધાર કાર્ડમાં ને એમાં, બેંકના ના તેને. એટલે એમાં છે ને મેસેજ પડ્યા જ કરે. ઘણી વાર મારે આવું થાય. એટલે હવે મેં કીધું આટલી વાત કરીને તો હું પરસેમાં નાહી ગઈ. એટલે હવે મારે જવું છે વાસણ ઘસવા, અને વાસણ ઘસીને પછી હું વિડીયોમાં બતાવીશ. તો છે ને મિત્રો, હવે આપણે કામ કરીને થઈ ગયા નવરા, એટલે હવે ઘડીક વાર બહાર હવામાં બેસવા જવાનું છે. અને મેં છે ને જયદીપને અને મારા દીકરાને મોટાને બેન મેં ભાગ લેવા મોકલ્યા હતા. જયદીપને તો તમે બધા ઓળખતા થશો, કારણ કે મારે પહેલાં કોમેડી વિડીયોમાં આવતો હતો એટલે તમે ઓળખતા થશો. તો એ છે ને ભાગનો કોથળો ભરીને લઈને વી આવ્યા. હું તમને બતાવી દઉં કે જો આ અમારે કેન્ટીનનો છે માલ. એટલે કેન્ટીનનો માલ છે કે નહીં, એટલે કાલે ઈદની રજા હોય ને મારે 3 દિવસે પછી કોલેજ લઈ જવાનો હોય. એટલે મેં કીધું અત્યારે લઈ આવો ને તો પછી વાંધો નહીં. પછી કાલે છે ને મને સિક્યુરિટી ગાર્ડ હોય ને એટલે ખોલી દે ડેલો, એ ખુલ્લો જ હોય. એટલે એ ભાઈ પછી અંદર મૂકી દે કોથળો. મારા છોકરોને પછી બારોબાર દઈને વહી આવે. એટલે પછી 3 દિવસે મારે કાંઈ માથાકૂટ નહીં. એટલે આમ છે બધું. તો છે ને મિત્રો, દી હાથમાં આવ્યો છે રસોઈ લેવીશ, પણ મને આ ધ્યાનમાં આવી ગયો છે પંખો કે મારે સાફ કરવાનો છે. તમે જો હવે મેં કીધું આ છે ને સાફ જ કરી નાખવું, બહુ ખરાબ લાગે છે. તમે જોવો તો ખરા, આવો થઈ ગયો સ્મેલો, બોલો. એટલે હવે હું એને છે ને સાફ કરીને પછી દીવાબત્તી કરીને પછી નિરાતે રસોઈ કરીશ હવે. એટલે હું પહેલાં છે ને પંખો સાફ કરી નાખું. તો જો મિત્રો, અમારા બે રહ્યા ને, નાનો ને મોટો, બે છોકરા જો આવી મસ્તી કરે, ખાતા જો. ઓલો મોટો મોટો એને કવરાવે તો ઓલા એમ કે તું મને મમરા કવરાવી. કેવા નાટક કરસ તમે જો. આવા આવડા મોટા છે તો મસ્તીમાંથી હુસા નતા આવતા અમારા છોકરા. જો મિત્રો, આવા મારા છોકરા છે બે.
આ કેન્ટીનનો ભાગ અડધો તો મને લાગે ઘરે ઈ જ બે ખાઈ જતા હશે. પડેકા લાવી નથી. જો મેચ રમવા ગયા હતા, મેચ રમીને આવી સીધા હાથ પગ ધોયા અને પડેકા ખોલી અને બેસી ગયા બહાર હવામાં. એટલે કે અમે પેલા મુહૂર્ત કરી નાખ્યું. મમ્મી મેં કીધું સારું, આવા છોકરા છે મારા આવડા મોટા મોટા. તો જો મિત્રો આપણે રસોઈ બનાવી નાખી છે અને રસોઈમાં શું છે એ હું તમને બતાવું. જો રસાવાળું બટેટાનું મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું છે, એક નંબર. તમારે ખાવું હોય ને તો આવી જાય. જો મોઢામાં પાણી આવી જાય એવું થઈ ગયું છે મસ્ત. અને આમાં છે ને ખીચડી છે, આમાં છે ને રોટલી છે. આવું સરસ મજાની આપણે રસોઈ બની ગઈ છે. એ અંદર છે ને કેરી અને આ મારા મોટા ભાઈ રહ્યા ને મારી મજાક કર્યા કરે ઉભા ઉભા મીડિયામાં બોલતી હોય ને એટલે આપણને હસવાનું આવી. ગવાર નહીં, બટેટા રસાવાળા. ગૌરંગ મારા નાના છોકરા છે ને બહુ શાક ભાવે બટેટા. મારી માટે બનાવું આવી રસોઈ છે. તો હાલો તમે બધા જમવા આવી જાઓ જમવા. તો આજનો વિડીયો આપણો પૂરો થાય છે. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.